નમસ્તે મિત્રો, સ્વાગત છે સંગીતા કી સોચ ચેનલમાં। તો આજના વિડીયોમાં ગુસ્સો કરનાર વ્યક્તિ વિશે વાર્તિક મોટિવેશન સાંભળીશું। વાર્તા તો એક ગુરુનો શિષ્ય હતો, તો એને બહુ જ ક્રોધ કરવાની આદત, દરેકના સાથે કંઈ ના કંઈ વાતે બગાડતો અને તરત જ એને ગુસ્સો આવી જતો અને વાત બગડી જતી। તો એના સાથે રહેવાનું કોઈ પસંદ કરતું નહીં। કોઈ એની સાથે કામ કરતું હોય તો થોડી વાર સારું ચાલીને તરત કંઈ ના કંઈ વાતે બગડી જાય, બસ એ ગુસ્સો કરી લેતો એ વ્યક્તિ ઉપર। તો આ વ્યક્તિએ એકવાર પોતાના ગુરુજીને પૂછ્યું કે ગુરુજી, તમે આટલા શાંત કઈ રીતે છો? મને તો આટલું શાંત, તમારા જેટલું શાંત હું કદાપી રહી શકું નહીં। મને તો બસ થોડી થોડી વારે કોઈના ઉપર ક્રોધ આવી જાય અને હું સામેવાળા વ્યક્તિના સામે ઝઘડો કરી દઉં છું। તો મારી સાથે હવે કોઈ રહેવા માગતું નથી અને મારી સાથે કોઈ બોલવા પણ માગતું નથી। તો ગુરુજીએ કહ્યું કે હું કઈ રીતે શાંત છું એ તો મને ખબર નથી, પણ તારી સાથે શું થવાનું છે એ મને ખબર છે। તો બસ 7 દિવસ પછી તારું મૃત્યુ થવાનું। આ સાંભળી પેલા શિષ્યએ કંઈ પણ પૂછ્યા વગર ત્યાંથી ચાલતો નીકળી ગયો અને રસ્તામાં જે કોઈ મળે એની માફી માગવા લાગ્યો। એના મનમાં વિચાર આવ્યો લાગે કે સારું, બસ હવે મારે 7 દિવસ જ જીવવાનું છે, તો મારે કોઈનાથી બગાડવું નથી। તો જે કોઈ એને રસ્તામાં મળે તો સારી રીતે વાત કરતો અને માફી માગતો, તો લોકો પણ આ જોઈ અને એકદમ નવાઈ પામતા કે આટલો ક્રોધિત વ્યક્તિ દરેકની સાથે બસ એને ઝઘડો કરવાનું કામ, અને આ કેમ આજે માફી માંગી રહ્યો છે। તો બસ 7 દિવસ એને આ જ કાર્ય કર્યું। 7 દિવસ પૂરા થયા અને પોતાના ગુરુજીની સામે જઈ અને વંદન કર્યા અને કહ્યું કે આ મારા છેલ્લા વંદન સ્વીકારો ગુરુજી, હવે ગમે તે સમયે મારું મૃત્યુ થઈ શકે છે। તો ગુરુજીએ સવાલ પૂછ્યો કે આ 7 દિવસ તને કેવું લાગ્યું અને તું એ લોકોની સાથે શું કર્યું? તો એ શિષ્યએ જવાબ આપ્યો, ગુરુજી, હવે બસ મારી પાસે ફક્ત અને ફક્ત 7 દિવસ હતા, તો મને વિચાર આવ્યો કે 7 દિવસ જ મારે જીવવું અને શું કરવા લોકોથી બગાડવું। તો આ 7 દિવસ મેં જે કોઈથી બગાડ્યું હતું એ દરેકની માફી માગી, તો મને એકદમ મારું જીવન સરળ લાગ્યું કે મેં દરેકની માફી માગી લીધી અને કોઈની સાથે મેં ગુસ્સો કર્યો નહીં કે ઝઘડો પણ કર્યો નહીં। તો મને એકદમ મારું જીવન આ 7 દિવસનું મને એકદમ શાંત અને સરળ લાગ્યું। પહેલાં મને એમ થતું કે આ સારું જીવન આ લોકોથી બગાડવું નહીં, આમ ને આમ, એમ ને એમ મારે થતું, બસ લોકોની સાથે ઝઘડા કરવામાં જ પસાર થયું। પણ આ 7 દિવસ મેં સારી રીતે પસાર કર્યા। આ સાંભળીને ગુરુજી હસવા લાગ્યા કે તે મને સવાલ પૂછેલો નહીં કે ગુરુજી, તમે આટલા શાંત કઈ રીતે? તો હું પણ બસ એમ માનીને જ મારું જીવન પૂરું કરું છું કે બસ હવે મારે જીવવું કેટલું, લોકોથી શું કરવા બગાડવું। તો મેં બસ ખાલી તને તુક્કો મારીને કહ્યું હતું કે તારે 7 દિવસ જીવવાનું, તારીમાં પાછે જીવવાના ઘણા દિવસો બાકી છે। તો તું બસ આ 7 દિવસ જે રીતે પસાર કર્યા ને એ રીતે આનંદથી કોઈની સાથે બગાડ્યા વગર પૂરા કર। આ સાંભળી અને શિષ્ય ગુરુજીના પગે પડી ગયો અને આજથી બસ ક્રોધ ન કરવાનો, ગુસ્સો ન કરવાનો, બસ એને એક નિયમ બનાવી લીધો। તો મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે કે આપણે પણ જીવન મળ્યું છે ને એ જેમ જીવતા જઈએ ને એમ ઓછું થતું જાય, તો લોકોથી શું કરવા બગાડવું। જે મળ્યા દિવસો એમાં શાંતિથી જીવન પસાર કરવું, ના કોઈને દુઃખી કરવા કે ને આપણે જાતે દુઃખી થવું। બસ એકદમ આનંદથી આવ્યા તે જવાના તો ખરા જ, એમ માનીને શાંતિથી જીવન પૂરું કરવું। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું, બીજાની સાથે શેર પણ કરો અને આવી અવનવી મોટિવેશન વાર્તાઓ સાંભળવા મારી આ ચેનલ સંગીતા કી સોચને સબસ્ક્રાઈબ જરૂર કરવી। ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે।